જય શ્રી કૃષ્ણ, જય બાયોલોજી. હવે આપણે છેલ્લે પૂર્વફલન ઘટનાઓ જોઈ ગયા હતા. હવે એના પછીની ઘટના ફલન. ફલન પછી પશ્વફલન ઘટનાઓ ભણશું. પણ એ ફલન અહીંયા ધ્યાન દો. અહીંયા આવૃત બીજધારી વિભાગની વનસ્પતિઓ એટલે કે સપુષ્પ વનસ્પતિઓ ક્રેપ્સેલા માં બે રચનાનું ફલન થાય. આમ બે રચનાનું ફલન થતું હોવાથી એમને બેવડા ફલન તરીકે ઓળખવામાં આવે. માટે સાદી ભાષામાં તમે યાદ રાખી શકો, બે રચનાઓનું ફલન થાય એટલે એને બેવડા ફલન તરીકે ઓળખવામાં આવે. ક્યાં? તો કે તમામ આવૃત બીજધારી વિભાગની વનસ્પતિઓની આ એક લાક્ષણિકતા છે કે જેમાં બે રચનાઓનું ફલન થાય, માટે એને બેવડા ફલન તરીકે ઓળખવામાં આવે. શું થયું હતું? દાખલા તરીકે આપણે એ ખબર છે, આગળ પહેલા ચેપ્ટરમાં ભણી ગયા કે ભાઈ સપુષ્પ વનસ્પતિઓમાં જન્યુનું વહન પાણી દ્વારા ન થાય. તો કે જો બે નર જન્યુ હોય એમનું વહન પરાગ નલિકા દ્વારા થાય. આ બે પૂજન્યુઓ. અને અંડકોષ છે, એ અંડકોષનું વહન ભ્રૂણપુટ ભ્રૂણપુટ દ્વારા થાય. ધ્યાન રાખજો. હવે આપણે જોઈ ગયા કે ભાઈ પરાગ નલિકા છે, એ પરાગ નલિકા ભ્રૂણપુટમાં આવેલા બે સહાયક કોષો પૈકી એક સહાયક નલિકાના કોષ રસમાં એ દાખલ થાય. જેવી દાખલ થાય એટલે એમનો ટોચનો ભાગ તૂટે અને એ પોતાના બે પૂજન્યુઓ સહાયક કોષના કોષ રસમાં મુક્ત કરે, જે આકૃતિમાં તમને દેખાયેલું છે. આ પરાગ નલિકા છે. આ પરાગ નલિકા પરાગ વાહિનીમાંથી પસાર થઈ અને બીજાશયના અંડક કે બીજાંડ સુધી પહોંચે. ત્યાં શું થાય? આ માટે જવાબદાર કોણ? કે ભાઈ પરાગ નલિકામાંથી બીજાશયના બીજાંડ છિદ્ર પાસે પહોંચી. તો કે આ માટે સહાયક કોષના છેડે, એટલે કે આ સહાયક કોષો છે, એ સહાયક કોષના છેડે આવેલી તંતુમય પ્રસાધન નામની સંરચના કે જે પરાગ નલિકાના વહન માટે માર્ગદર્શન આપે. આપને ખબર છે, આગળ ભણી ગયા. હવે શું થાય? આ માર્ગદર્શનને અનુસરીને એક સમયે પરાગ નલિકા છે એ બે સહાયક કોષો પૈકી કોઈ એક સહાયક કોષના કોષરસમાં શું થાય? દાખલ થાય. અને ત્યારે એમનો ટોચનો ભાગ તૂટે અને બે પૂજન્યુઓ એમના સહાયક કોષના કોષરસમાં મુક્ત કરે. હવે બે પૂજન્યુઓમાંથી ધ્યાન રાખજો ખાસ, એક પૂજન્યુ છે, એક એ અંડકોષ તરફ એટલે કે બીજાંડ છિદ્રની નજીક, એટલે બીજાંડ છિદ્ર એટલે આ રહ્યું, એ તરફ ગતિ કરે અને અંડકોષ તરફ જોડાણ પામે. અહીંયા ધ્યાન રાખજો. અને જેને પરિણામે દ્વિકીય અથવા 2n ભ્રૂણ, દ્વિકીય અથવા 2n ભ્રૂણ અથવા યુગ્મનજ ભ્રૂણ નહીં યુગ્મનજનું સર્જન થાય. આમ ફલનની ઘટના અહીંયા પૂરી થાય. જ્યારે એમાંનો એક બીજો પૂજન્યુ, એટલે આ લઈ લે આપણે, આ પૂજન્યુ ભ્રૂણપુટની બ્લેક કલરનો ભાગ છે એ ભ્રૂણપુટ છે. અહીં પૂછા આકૃતિ, એ ભ્રૂણપુટની મધ્ય તરફ ગતિ કરે અને મધ્યમાં આવેલા, સાંભળજો, મધ્યમાં આવેલી દ્વિકોષ કેન્દ્રીય સંરચના એટલે કે 2n દ્વિકીય કોષ કેન્દ્ર નામની સંરચના સાથે જોડાય છે અને એક ત્રિકીય ભ્રૂણ કોષ કેન્દ્રનું નિર્માણ કરે. 3 કોષ કેન્દ્રના જોડાણથી બનતી આ સંરચનાને ત્રિકીય જોડાણ કહેવાય. આમ બે સંરચનાઓ એટલે કે સાંભળજો, અંડકોષ અને દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન થતું હોવાથી આ સંરચનાને અથવા આ ફલનને બેવડા ફલન તરીકે ઓળખવામાં આવે. હવે જો આ આકૃતિને ધ્યાનમાં રાખીને આગળ વિચારો તમે, તો એમાંનો એક પૂજન્યુ ગતિ કરીને ધીમે ધીમે અહીંયા પહોંચે અને એક પૂજન્યુ અહીંયા પહોંચે. આ અંડકોષ છે અને આ છે એ 2n દ્વિતીય કોષ કેન્દ્ર. ધ્યાન રાખજો, આ 2n રચના છે અને આ n રચના છે. હવે મુક્ત થતા પૂજન્યુઓ n છે. હવે જો એક પૂજન્યુ અંડકોષ હારે જોડાય તો અહીંયા ફલિતાંડનું નિર્માણ થાય
અને જો એક પૂજન્યુ દ્વિતીય કોષ કેન્દ્ર આરે જોડાય તો અહીંયા ત્રિક્ય ભ્રૂણ કોષ કેન્દ્રનું સર્જન થાય. આમ બેવડા ફલનના પરિણામે સર્જાતી સંરચનાઓ કઈ ધ્યાન રાખજો. બેવડા ફલનને પરિણામે સર્જાતી સંરચનાઓ તો કે બે છે. એક કોણ તો કે બીજાંડ છિદ્ર નજીક દ્વિકીય એટલે કે 2n યુગ્મનજ અને ભ્રૂણપૂટની મધ્યમાં સાંભળજો ત્રિકીય 3n ભ્રૂણ કોષ કેન્દ્ર. આમ બે રચનાઓનું ફલન થતું હોવાથી આ ફલનને બેવડા ફલન તરીકે ઓળખવામાં આવે. એઝી પૂરું થઈ ગયું બેવડું ફલન. હવે ભવિષ્યમાં શું થશે તો કે યુગ્મનજ હશે ને એ ભ્રૂણમાં વિકાસ પામશે અને ભ્રૂણ કોષ કેન્દ્ર હશે ને એ ભ્રૂણ કોષ પેશી કે જેમાંથી યુગ્મનજને પોષણ મળે એવી સંરચનામાં રૂપાંતરિત થશે. એ બધી ઘટનાઓ પશ્વફલન સાંભળો. આ બધી ઘટનાઓ છે એ પશ્વફલન ઘટનાઓ તરીકે ઓળખાય. પશ્વફલન ઘટનામાં શું થાય અહીંયા ધ્યાન રાખજો. પહેલાં આખું પૂરું આ બેવડું ફલન અહીંયા પૂરું થઈ ગયું. હા ઇઝીલી છે બેવડું ફલન. જો બોર્ડમાં બેવડું ફલન આકૃતિને ધ્યાનમાં રાખીને પૂછાય તો ટેક્સ્ટ બુકમાં આકૃતિ પાછળ આગળના પેજ ઉપર આપી છે. માની એક આ છે ને એક આ છે. આપણે એને સરસ રીતે ગોઠવણી કરીને કીધું છે. બે પૂજન્યુ અહીંયા મુક્ત થયા એ બતાવ્યા છે આપણે. બે પૂજન્યુમાંથી એક પૂજન્યુ અંડકોષ તરફ ગતિ કરશે અને એક પૂજન્યુ દ્વિતીય કોષ કેન્દ્ર તરફ ગતિ કરશે, જેના પરિણામે અંડકોષ હશે યુગ્મનજમાં ફેરવા જશે. માટે બેના એન કોષ કેન્દ્ર એટલે 2n સંરચના થઈ જાય. એમાંનો એક પૂજન્યુ દ્વિતીય કોષ કેન્દ્ર તરફ ગતિ કરશે, માટે આની રચના 2n છે. એની આરે જોડાય એટલે 3n ભ્રૂણ કોષ કેન્દ્રનું નિર્માણ થશે. આમ પશ્વફલન ઘટનામાં શું થાય આવે તો કે પશ્વફલન ઘટનાઓમાં બે ઘટનાઓ સમાવેલી છે. એક છે ભ્રૂણ જનન. સાંભળો, ખરેખર પશ્વફલન ઘટનામાં આવે શું તો કે ભ્રૂણ જનન અને યુગ્મનજનું નિર્માણ. એટલે યુગ્મનજ અહીંયા યુગ્મનજ બની ગયો. સાંભળો, તો પશ્વફલન ઘટનાઓમાં થાય છે તો મેન એક જ મુદ્દો ભણવાનો છે. યુગ્મનજ પશ્વફલન ઘટનાને ખરેખર પશ્વફલન ઘટનાઓમાં કોનો સમાવેશ થાય અથવા ફલનને પરિણામે શું થયું તો કે ફલનને પરિણામે યુગ્મનજ અને ભ્રૂણ કોષ કેન્દ્ર એ ફલનને પરિણામે બન્યા. હવે પશ્વફલનમાં શું થાય તો કે એનો વિકાસ થાય. એટલે યુગ્મનજ કેમાં ફેરવાય તો કે ભ્રૂણ કોષ અને ભ્રૂણ કોષ કેન્દ્ર કેમાં ફેરવાય આ ભ્રૂણમાં ફેરવાય. આ કેમાં ફેરવાય તો કે ભ્રૂણ પોષ. એટલે બે પોઈન્ટ લખું છું. યુગ્મનજ એ ભ્રૂણમાં રૂપાંતરિત થાય અને ભ્રૂણ કોષ કેન્દ્ર એ ભ્રૂણ કોષમાં રૂપાંતરિત થાય. આ દરમિયાન સાંભળજો ખાસ કે જ્યારે આ યુગ્મનજ ભ્રૂણમાં રૂપાંતરિત થતો હોય અને ભ્રૂણ કોષ કેન્દ્ર ભ્રૂણ કોષમાં રૂપાંતરિત થતો હોય એ દરમિયાન આંડક એ બીજમાં રૂપાંતરિત થાય અને આ બીજાશય એ ફળમાં રૂપાંતરિત થાય. ધ્યાન રાખજો ખાસ કરીને. હવે આ પશ્વફલન ઘટનાઓમાં આ ઘટનાનો સમાવેશ થાય. એટલે પશ્વફલન ઘટનામાં ફલનને પરિણામે નિર્માણ પામતી આ બે સંરચનાઓ અનુક્રમે ભ્રૂણ અને ભ્રૂણ કોષમાં રૂપાંતરિત થાય છે. એ સાથે જ એટલે એ જ દરમિયાન બીજ એટલે કે બીજાંડ બીજ અને બીજાશય એ ફળમાં રૂપાંતરિત થતા હોય. હવે આમાં આપણે પહેલી લઈએ છીએ પશ્વફલન ઘટનાઓમાં પહેલી લઈએ છીએ આપણે ભ્રૂણ કોષનો વિકાસ, પછી લેશું આપણે ભ્રૂણનો વિકાસ, પછી લેશું આપણે બીજનું નિર્માણ અને પછી લેશું આપણે ફળનું નિર્માણ. આમ ચારેય ઘટનાઓ આપણે વારાફરતી સમજવાની છે. એમાં પહેલી રચના લઈ છીએ આપણે ભ્રૂણ કોષનો વિકાસ. ધ્યાન રાખજો, ભ્રૂણ કોષનો વિકાસ 3 પ્રકારનો હોય. અહીંયા ભ્રૂણ કોષનો વિકાસ પહેલાં તો થાય કેમાંથી તો કે ભ્રૂણ કોષ કેન્દ્ર. ધ્યાન રાખજો, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ.
અથવા એને બોલાય પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ, ભ્રૂણકોષ કોષ કેન્દ્ર, અથવા એમને કોષ તરીકે તમે લઈ આવો. સાંભળો, અહીંયા ભ્રૂણકોષનો વિકાસ કેમાંથી થાય? તો કે પીએનમાંથી થાય, આમાંથી થાય. જે કેવી રચના છે? તો કે 3N છે. ધ્યાન રાખજો. શું થાય? તો કે આ પીએન વારંવાર સમભાજન પ્રકાર વિભાજન પામે અને ભ્રૂણકોષ પેશીનું નિર્માણ કરે. ભ્રૂણકોષ પેશીનું નિર્માણ કરે. આ ભ્રૂણકોષ પેશીના કોષો પોષક દ્રવ્યોથી સંચિત હોય અને જે ભ્રૂણને એટલે કે વિકાસ પામતા ભ્રૂણના પોષણ માટે આવશ્યક છે. ધ્યાન રાખજો, આ સામાન્ય માહિતી છે. આવૃત બીજધારી વિભાગની વનસ્પતિઓમાં ભ્રૂણના નિર્માણ પહેલાં એટલે કે ભ્રૂણનો અને ભ્રૂણકોષ બંનેનો વિકાસ સાથે સાથે જ થતો હોય, પણ અહીંયા આવૃત બીજધારી વિભાગની વનસ્પતિઓમાં ભ્રૂણના વિકાસ પૂર્વે ભ્રૂણકોષ પેશીનું નિર્માણ થઈ જાય, જેથી વિકાસ પામતા ભ્રૂણને પોષણ માટેની આવશ્યકતાઓ મળી રહે. ધ્યાન રાખજો, જે આવૃત બીજધારી વિભાગની એટલે કે સપુષ્પ વનસ્પતિઓની આ એક લાક્ષણિકતા છે કે જેમાં આવું જોવા મળે. હવે આપણે જે ચર્ચા કરીએ છીએ ને એમાંથી ભ્રૂણકોષનો જે વિકાસ છે ને એ આપણે કોષ કેન્દ્રીય પ્રકારનો ભ્રૂણકોષનો વિકાસ આપણે લઈ છીએ. ભ્રૂણકોષનો વિકાસ પણ કેવો? કોષ કેન્દ્રીય પ્રકારનો ભ્રૂણકોષનો વિકાસ. એટલે હું તમને દેખાય એ રીતે લખી નાખું છું. એ ભ્રૂણકોષ વિકાસ ખરો, પણ કયા પ્રકારનો? તો કે કોષ કેન્દ્રીય પ્રકારોનો. અહીંયા આ પ્રકારના ભ્રૂણકોષની આપણે વિશેષતા લેવાની છે. ધ્યાન રાખજો. હવે ભ્રૂણકોષ વિકાસ લઈ છે આપણે. કોષ કેન્દ્રીય પ્રકારનો ભ્રૂણકોષ વિકાસ આપણે ભણીએ છીએ. 3 પ્રકારનો ભ્રૂણકોષનો વિકાસ છે. આ પીએન કયા પ્રકારે વિભાજન પામે ને એના આધારે એમના પ્રકાર હોય. એક કોષીય છે, એક કોષ કેન્દ્રીય છે અને એક હેલોબિયલ છે. હેલોબિયલ એટલે બંને પ્રકારે વર્તે. કોષ કેન્દ્રીય પ્રકારે વર્તે અને કોષીય પ્રકારે વર્તે. ધ્યાન રાખજો. હવે ઇઝીલી છે અહીંયા કે ભાઈ ભ્રૂણકોષનું નિર્માણ કેમાંથી થાય? તો કે ભ્રૂણકોષ કોષ કેન્દ્ર. ભ્રૂણકોષ કોષ કેન્દ્રનું નિર્માણ કોના પરિણામે થયું? તો કે બેવડા ફલનને પરિણામે થયું. ભ્રૂણકોષ કોષ કેન્દ્રીય સંરચના કેવી છે? તો કે 3N. કઈ રીતે? તો કે દ્વિતીય કોષ કેન્દ્ર 2N હતું અને પૂજન્યુ N હતું, તો N × 2N એટલે 3N. હવે શું થાય? તો કે સૌપ્રથમ ભ્રૂણકોષ કોષ કેન્દ્ર એ સંભાજન પ્રકારે વિભાજન પામી અને મોટી સંખ્યામાં કોષ કેન્દ્રો સર્જે અથવા કોષો સર્જે, જેને ભ્રૂણકોષ પેશી કહેવાય. આ ભ્રૂણકોષ પેશીના કોષો પોષક દ્રવ્યોથી સભર હોય અને વિકસતા ભ્રૂણને શું આપે? પોષણ આપે. હવે કેવી રીતે થાય? તો કે અહીંયા જે ભ્રૂણકોષ વિકાસ આપણે લઈ છીએ ને એ આ પ્રકારનો છે. કોષ કેન્દ્રીય પ્રકારનો ભ્રૂણકોષ વિકાસ. મોટા ભાગની વનસ્પતિમાં આ પ્રકારે જ ભ્રૂણકોષનો વિકાસ થાય, માટે આ સૌથી સામાન્ય વિકાસ છે. સૌથી સામાન્ય વિકાસ જેમાં શું થાય? તો કે ભ્રૂણકોષ કોષ કેન્દ્ર આરી અથવા એને બોલી જાવ PEN, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ કોષ કેન્દ્ર. શું થાય એનું? તો કે સમભાજન પ્રકારે એમનું કોષ કેન્દ્ર વિભાજન પામે. આ કોષ વિભાજન પામે. આ કોષ કેન્દ્ર જ છે. આ કોષ કેન્દ્રનું વિભાજન થાય માત્ર સંભાજન પ્રકાર. એટલે 1 માંથી 2, પછી 4, 8, 16 આ રીતે મોટી સંખ્યામાં કોષ કેન્દ્રો સર્જે અને મધ્યમાં વચ્ચે મોટી રસધાનીનું નિર્માણ થાય શરૂઆતમાં. ધ્યાન રાખજો. સમય જતાં સાંભળજો, કોષ રસ વિભાજન થાય એટલે જેમને પરિણામે શું થાય? તો કે પરિધ વિસ્તારમાં કોષ રસ વિભાજન થાય એટલે જેમને પરિણામે શું થાય? તો કે કોષ કેન્દ્ર, મુક્ત કોષ કેન્દ્રો છે એ અમુક કોષીય વિસ્તારમાં રૂપાંતરિત થઈ જાય. આ કોષો છે. આ રચના આગળ આવેલી જાય છે. આ ભ્રૂણકોષ કોષ કેન્દ્ર છે.
એ વારંવાર સંભાજન પામી મોટી સંખ્યામાં કોષ કેન્દ્રો સર્જે છે. આ બધાય કોષ કેન્દ્રને કહેવાય મુક્ત કોષ કેન્દ્રો. અત્યારે માત્ર કોષ કેન્દ્રો છે. સમય જતાં કોષ રસ વિભાજનને પરિણામે સાંભળો પરિધ વિસ્તારમાં કોષીય ભાગનું સર્જન થાય. આ કોષો છે અને વચગાળાના વિસ્તારમાં જે કોષ કેન્દ્રો છે એ એમને છે. તો આ પ્રકારનો ભ્રૂણ કોષ વિકાસ તમને કેમાં જોવા મળે? તો કે ફોર એક્ઝામ્પલ નાળિયેર. આ નાળિયેરમાં આ પ્રકારનો વિકાસ જોવા મળે. હવે નાળિયેરના વિકાસની નાળિયેરમાં એટલે કે દાખલા તરીકે કેવું નાળિયેર? તો કે અપરિપક્વ અથવા કાચા નાળિયેર. અપરિપક્વ અથવા કાચા નાળિયેરમાં તમને આ પ્રકારના ભ્રૂણ કોષનો વિકાસ જોવા મળે, જેમાં નાળિયેર પાણી છે. નાળિયેર પાણી એ બીજું કાંઈ નથી, એ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણ કોષ છે. એ કોષ કેન્દ્રો મુક્ત છે. એ કોષ કેન્દ્રો કોષીય સંરચનામાં રૂપાંતરિત નથી થયા. જ્યારે એ કાચા નાળિયેરમાં ફરતે જે મલાઈ આવેલી છે, સફેદ ગર માવો, સફેદ ગર કે માવો, સફેદ કોમન શબ્દ છે. એ શું છે? તો કે જે મુક્ત પરિધ વિસ્તારમાં રહેલા જે કોષ કેન્દ્રો હતા એ કોષ રસ વિભાજનને પરિણામે પેશીય રચનામાં રૂપાંતરિત થયા અથવા કોષીય રચનામાં રૂપાંતરિત થયા. એટલે નાળિયેર પાણી શું છે? તો કે મુક્ત કોષ કેન્દ્રો. જ્યારે સફેદ ગર માવો શું છે? તો કે કોષીય વિસ્તાર. ધ્યાન રાખજો પૂરું. હવે આમ તમે જુઓ ને તો મોટા ભાગે વિકસિત ભ્રૂણ દ્વારા સાંભળો એટલે જે ભ્રૂણ આ વિકાસ પામે છે, આ ભ્રૂણ છે. મોટા ભાગે વિકસિત ભ્રૂણ દ્વારા આ જે ભ્રૂણ પોષ છે, અંદર જે આ ભ્રૂણ પોષ એટલે આ પોષણ માટેની જે અંદર સંરચના બને છે એ લગભગ વપરાય જાય. બીજમાં તમને એમનું અલગ અસ્તિત્વ જોવા ન મળે. તમને બીજમાં ભ્રૂણ કોષ જોવા ન મળે. એ શું થાય કે આપણે ખબર છે કે પશ્વફલન ઘટનાઓમાં અંડક હોય એ બીજમાં અને બીજાશય હોય એ ફળમાં હારે હારે જ રૂપાંતર પામતા હોય. આ બંનેનો વિકાસ થતો હોય એ દરમિયાન એટલે કે ભ્રૂણ કોષ કેન્દ્ર છે એ ભ્રૂણ કોષમાં ફેરવાતું હોય. ભ્રૂણ છે ભ્રૂણ એટલે કે યુગ્મન જ છે એ ભ્રૂણમાં બનતું હોય, ફેરવાતું હોય. એ દરમિયાન ફળ કે બીજનું નિર્માણ એ થતું હોય. તો જે ભ્રૂણકોષ હોય એનું નિર્માણ થતું હોય એ ભ્રૂણકોષ લગભગ બીજની અંદર રહેલા ભ્રૂણ દ્વારા શું થઈ જાય? ઉપયોગમાં લેવાય જાય કે બીજપત્રો દ્વારા એ શોષાઈ જાય. એટલે તમને એમનું અલગ અસ્તિત્વ આવી રીતે જોવા ન મળે. ફોર એક્ઝામ્પલ વાલ છે, વટાણા છે, મગફળી છે કે જેમાં તમે ભ્રૂણકોષ જોઈ ન શકો. પણ કેટલીક વનસ્પતિ એવી છે, નાળિયેર છે, દિવેલા છે, સાંભળવું કે જેમાં ભ્રૂણકોષ હોય. સાંભળવું પછી મકાઈ છે કે જેમાં ભ્રૂણકોષ હોય. એ ભ્રૂણના એ બીજના વિકાસ પછી એટલે કે બીજનું બીજાંકુરણ થતું હોય એટલે કે બીજના બીજાંકુરણ દરમિયાન એ ભ્રૂણકોષ ઉપયોગમાં લેવાય. એ પહેલાં લેવાય નહીં. એટલે ભ્રૂણકોષ ચિરલગ્ન રહે. ચિરલગ્ન એટલે તો કે બીજમાં ભ્રૂણકોષ જોડાયેલો તમને જોવા મળે. તો કેટલાક બીજમાં ભ્રૂણકોષ ભ્રૂણના વિકાસ પૂર્વે ઉપયોગમાં લેવાય છે. એટલે કે બીજના વિકાસ પૂર્વે બીજનો વિકાસ થઈ ગયો એ પહેલાં વપરાઈ ગયો. તો કેટલીક બીજ એવા હોય કે એ બીજનો વિકાસ થશે એ ત્યારે વપરાશે. એટલે બીજમાં તમને એમની હાજરી જોવા મળશે. ધ્યાન રાખજો. આ સામાન્ય માહિતી હતી. માટે વિકસતા ભ્રૂણ દ્વારા બીજના વિકાસ પૂર્વે ભ્રૂણકોષ સંપૂર્ણ રીતે વપરાઈ જાય. તો ઉદાહરણ આપણે જોઈ લીધા, બરાબર, વાલ, વટાણા, મગફળીના બીજ, બરાબર. પછી બીજના વિકાસ દરમિયાન અથવા પછી વિકાસ દરમિયાન ભ્રૂણકોષ ઉપયોગમાં લેવાય. તો નાળિયેર છે, મકાઈ છે, દિવેલા છે કે જેમાં ભ્રૂણકોષ ચિરલગ્ન હોય. ધ્યાન રાખજો. એટલે કે બીજ સાથે સંલગ્ન હોય અને ઓમાં બીજ સાથે સંલગ્ન તમને જોવા મળે નહીં. આ સામાન્ય માહિતી હતી. આપણે 11માં ભણી ગયા છે કે અભ્રૂણકોષી બીજ,
અને ભ્રૂણપોષી બીજ. ભ્રૂણપોષી બીજના ઉદાહરણમાં વાલ વટાણા આપણે ઉદાહરણમાં લીધા હતા, અને ભ્રૂણપોષી બીજમાં વાલ વટાણા આપણે મકાઈ, દિવેલા આ બધા ઉદાહરણો લીધા હતા, અને અભ્રૂણપોષી બીજમાં વાલ વટાણા આપણે ઉદાહરણ લીધા હતા. સેમ એ મુદ્દો એની હારે આ સંલગ્ન છે, ધ્યાન રાખજો. અહીંયા ભ્રૂણપોષ વિકાસ છે એ કોષ કેન્દ્રીય પ્રકારનો ભ્રૂણપોષ વિકાસ છે, જે સૌથી સામાન્ય છે, ધ્યાન રાખજો. અહીંયા સામાન્ય પ્રકારનો ભ્રૂણપોષ વિકાસ છે કોષ કેન્દ્રીય, જેમાં ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું વારંવાર સંભાજન પ્રકારે વિભાજન થાય, મોટી સંખ્યામાં કોષ કેન્દ્રો સર્જાય. આ કોષ કેન્દ્રોને કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કહેવાય. સમય જતાં કોષરસ વિભાજનને પરિણામે પરિધ વિસ્તારમાં કોષીય ભ્રૂણપોષનું નિર્માણ થાય. કાચા નાળિયેર એટલે કે અપરિપક્વ નાળિયેરમાં આ બંને પ્રકારની સંરચના જોવા મળે, જેમાં પાણી છે એ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે, ગરમાવો સફેદ છે એ કોષીય ભ્રૂણપોષ છે. મોટાભાગે બીજમાં ભ્રૂણના બીજના વિકાસ પૂર્વે એટલે કે બીજનું અંકુરણ થાય એ પહેલાં ભ્રૂણ દ્વારા ભ્રૂણપોષ ઉપયોગમાં લેવાઈ ગયો. આ ભ્રૂણપોષ જે નિર્માણ પામે એને ઉપયોગમાં લઈ લે પોતાના વિકાસ દરમિયાન. તો કેટલીક વનસ્પતિ એવી છે કે બીજના વિકાસ પછી આ ભ્રૂણપોષ એ ભ્રૂણ દ્વારા ઉપયોગમાં લેવાય, પહેલાં ન લેવાય. તો એ ઉદાહરણ મેં તમને મકાઈ, દિવેલા એમના ઉદાહરણ પણ આપણે જોયા. હવે આપણે લઈએ છીએ ભ્રૂણ વિકાસ, ધ્યાન રાખજો. તો ભ્રૂણ વિકાસની પ્રક્રિયા, જય શ્રી કૃષ્ણ. હવે આપણે જે ભ્રૂણ વિકાસની ચર્ચા કરી છે એમાં સૌ પ્રથમ આપણે એટલી ખબર જ છે કે ભાઈ બેવડા ફલનના પરિણામે સર્જાતી દ્વિકીય સંરચના એટલે કે યુગ્મનજ, એમાંથી ભ્રૂણ વિકાસ થાય. ક્યાં હોય યુગ્મનજ? તો કે બીજાંડ છિદ્રની નજીક હોય. થોડીક આકૃતિ આગળના પોઈન્ટ યાદ રાખવા, કારણ કે આ બધું એને કનેક્ટેડ છે, ધ્યાન રાખજો. હવે મોટાભાગની આવૃત બીજધારી વિભાગની વનસ્પતિઓમાં ભ્રૂણપોષનું નિર્માણ થઈ જાય આવશ્યક જથ્થામાં, ત્યાર પછી જ યુગ્મનજ વિભાજન પામે એટલે કે વિખંડિત થાય અને એમાંથી ભ્રૂણનો વિકાસ થાય. એ પહેલાં ન થાય, ધ્યાન રાખજો. જે ભ્રૂણના પોષણ માટેની એક આવશ્યક સંરચના છે. કોણ? કે ભ્રૂણપોષ વિકાસ. બીજમાં વિવિધતા જોવા મળે, એકદળી હોય, દ્વિદળી હોય, પરંતુ કોઈ પણ બીજ લઈ લ્યો એમાં શરૂઆતમાં ભ્રૂણ વિકાસ સમાન. ક્યાં લગીને શરૂઆતમાં? તો કે તમને ખાસ કહી દઉં કે ગોળાકાર ભ્રૂણ યુગ્મનજમાંથી ગોળાકાર સુધીની ભ્રૂણ અવસ્થા, ગોળાકાર આ હૃદયાકાર છે, આ પુખ્ત ભ્રૂણ છે, ધ્યાન રાખજો. આ પૂર્વ ભ્રૂણ છે. ટેક્સ્ટમાં પૂર્વ ભ્રૂણની માહિતી તમને નથી આવી. પૂર્વ ભ્રૂણ એટલે 4 કોષીય અવસ્થા, ધ્યાન રાખજો. પૂર્વ ભ્રૂણ એટલે 4 કોષીય અવસ્થા. બીજ કોઈ પણ લ્યો, એકદળી લ્યો કે દ્વિદળી લ્યો, એ બીજમાં શરૂઆતમાં ભ્રૂણ વિકાસ સમાન, ધ્યાન રાખજો. આ માહિતી ખાતર છે. ક્યાં સુધી શરૂઆતમાં? તો એ તમને કહી દઉં કે કોઈ પણ બીજ લ્યો એમાં યુગ્મનજમાંથી ગોળાકાર ભ્રૂણ સુધીની અવસ્થા કોમન છે, ત્યાર પછીની ભ્રૂણ અવસ્થા બદલે. એવી એકદળી હોય કે દ્વિદળી. હવે દ્વિદળી બીજ લ્યો તો દ્વિદળી બીજમાં યુગ્મનજ એ સૌ પ્રથમ પૂર્વ ભ્રૂણ નામની સંરચનામાં રૂપાંતરિત થાય. એટલે પૂર્વ ભ્રૂણ એટલે તો કે 4 કોષીય અવસ્થા. યુગ્મનજ બીજાંડ છિદ્રની નજીક હોય, 1 કોષી સંરચના. હવે એમનું વિખંડન થાય એટલે 1માંથી 2 બને. ત્યાર પછી બંને કોષનું વિખંડન થાય એટલે 2માંથી 4 બને. એ 4 કોષી અવસ્થા એટલે એને પૂર્વ ભ્રૂણ કહેવાય, જે ઊંધા ટી આકારની હોય, ધ્યાન રાખજો. એટલે કે એ ટી આકારની સંરચના જોવા મળે, એટલે કે ઊંધો ટી, ઊંધા ટી આકારની સંરચના છે. કોણ? તો કે પૂર્વ ભ્રૂણ. એની માહિતી છે જે આપણી ટેક્સ્ટમાં આપ્યું નથી, ધ્યાન રાખજો. હવે ત્યાર પછી શું થાય? તો કે આ પૂર્વ ભ્રૂણ ક્રમશઃ ગોળાકાર, હૃદયાકાર અને પુખ્ત ભ્રૂણમાં રૂપાંતરિત થાય. હવે જો એમાં દ્વિદળી ભ્રૂણ હોય તો દ્વિદળી ભ્રૂણ શું ધરાવે? તો કે 2 બીજપત્રો ધરાવે. આર્યા 2 બીજપત્રો ધરાવે અને 1 ભ્રૂણધરી ધરાવે. તો ભ્રૂણધરી ક્યાં હોય? તો કે અહીંયા હોય, આ જગ્યાએ આ ભ્રૂણધરી હોય. આ ભ્રૂણધરી છે એ ભ્રૂણધરી સાથે સંલગ્ન, આ ભ્રૂણધરી છે એની સાથે સંલગ્ન આ 2 બીજપત્રો અને એમની સાથે સંલગ્ન નીચેનો ભાગ ભ્રૂણ મૂળ.
હવે તમને અહીંયા ન ખબર પડે તો અહીંયાની બાજુમાં આ બંને બીજપત્રો છે. એ બંને બીજપત્રો જ્યાં જોડાય ને ત્યાં ભ્રૂણધરી, જે આગળ 11માં ભણી ગયા, એ ભ્રૂણધરીનો ઉપરનો ભાગ હોય ને, એટલે કે એમ કહી શકાય કે બીજપત્રનો ઉપરનો ભાગ, તો એને ઉપરાક્ષ કહેવાય. અને આ ઉપરાક્ષ સમય જતાં, એટલે કે આ ઉપરાક્ષ ભ્રૂણાગ્ર સાંભળો માં રૂપાંતરિત થઈ જાય. જ્યારે બીજપત્રનો નીચેનો ભાગ હોય એ અધ્રાક્ષ કહેવાય. અને આ અધ્રાક્ષ ભ્રૂણ મૂળ કે મૂળ ટોપી ના નિર્માણ સાથે સંબંધિત હોય. એમાં ખાસ કરીને આપણે ખબર જ છે કે ભ્રૂણ મૂળનો ટોચનો ભાગ મૂળ ટોપી નામની સંરચનાથી આવરિત હોય, એટલે કે રક્ષિત હોય. ધ્યાન રાખજો પૂરું. આ દ્વિદળી બીજ, એમાં આટલો ફેર આવે. હવે જો એક દળી બીજ લ્યો તમે, એક દળી બીજમાં એ ગોળાકાર ભ્રૂણ સુધીનો વિકાસ કોમન. હવે એક દળી બીજમાં એ શું થાય તો કે એક દળી બીજ હોય એમાં એક જ બીજપત્ર આવેલું હોય, એને જેને વરુથિકા કહે. એક દળી બીજના બીજપત્રને વરુથિકાના નામથી ઓળખવામાં આવે. એટલે આ બીજપત્ર છે, એમની સંખ્યા અહીંયા 1 છે, અહીંયા બીજપત્રોની સંખ્યા 2 છે. ધ્યાન રાખજો. એ બીજપત્રની પાર્શ્વીય બાજુ, એટલે અહીંયા સાઈડમાં છે, અહીંયા ધરી વચ્ચે છે, એટલે આ બીજપત્ર એક. હવે એની પાર્શ્વીય બાજુએ ભ્રૂણધરી હોય આખી ઊભી. એ ભ્રૂણધરીનો નીચેનો ભાગ સાંભળજો, એ શું ધરાવે તો કે ભ્રૂણમૂળ અને એક અવિભેદિત સંરચના ભ્રૂણમૂળ ધરાવે. અને ભ્રૂણમૂળ અને ભ્રૂણમૂળની ટોચના ભાગે શું હોય તો કે મૂળ ટોપી. આ મૂળ ટોપી એક અવિભેદીય સંરચના દ્વારા રક્ષિત હોય, જેને ભ્રૂણમૂળ ચોલ કહેવાય. આપો જ્યારે સાંભળજો વરુથિકાના જોડાણ, એટલે આ જોડાણ આ રહ્યો વરુથિકાના જોડાણના ભ્રૂણધરીનો ઉપરનો ભાગ, એટલે જોડાણ છે અહીંયા અને એની ઉપરનો ભાગ પરોહાગ્રના નામથી ઓળખાય, એટલે કે ભ્રૂણાગ્રના નામથી ઓળખાય. આ ભ્રૂણાગ્ર પર્ણ પ્રપાતી, એટલે કે ભ્રૂણાગ્ર હોય એ કુમળા પર્ણોથી ઘેરાયેલું હોય, અને એમની આગળના ભાગમાં, એટલે એમની ઉપરના ભાગ અવિભેદિત એક રક્ષણાત્મક આવરણ હોય, જેને ભ્રૂણાગ્ર ચોળ હોય. હવે સાદી ભાષામાં આપણે 11માં ભણી ગયા કે ભાઈ એક દળી બીજમાં બીજપત્રની સંખ્યા 1 હોય, જે ભ્રૂણની પાર્શ્વીય બાજુ હોય, સાઈડમાં હોય. હવે ભ્રૂણધરીની ટૂંકમાં સાઈડમાં હોય. હવે ભ્રૂણધરીને 2 ભાગ હોય, એક ભ્રૂણાગ્ર અને એક ભ્રૂણમૂળ. ભ્રૂણમૂળ હોય એ ભ્રૂણમૂળ ચોલ નામની સંરચનાત્મક, એટલે કે રક્ષણાત્મક આવરણથી આવરિત હોય, અને ભ્રૂણાગ્ર હોય એ ભ્રૂણાગ્ર ચોલ નામની રક્ષણાત્મક આવરણથી આવરિત હોય. અહીંયા 2 બીજપત્રોને પરિણામે ભ્રૂણ હોય, એટલે કે ભ્રૂણધરીના ભાગ હોય, એટલે કે ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ એ બીજપત્રોની અંદર સમાયેલા હોય, રક્ષણ પામેલા હોય. જ્યારે અહીંયા બીજપત્ર એક જ હોય, માટે આવી અવિભેદિત સંરચનાઓ ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળને રક્ષણ આપતી સંરચનાઓ જોવા મળે. આ માહિતી છે. આ આખો પોઈન્ટ હતો ભ્રૂણ વિકાસ. હવે ઘણાને આ પોઈન્ટ ન સમજાય, નીલમ છે કે આ કોષો કોણ છે બધાય, તો તમને હાવ સાદી ભાષામાં કહી દઉં કે આ યુગ્મનજ છે. યુગ્મનજના વિભાજનથી 2 રચના, 2 કોષો ઉત્પન્ન થાય. એકમાં મોટા કદનો કોષ હોય એને તલસ્થ કોષ કહેવાય, તલસ્થ કોષ. નાના કદનો કોષ હોય એને અગ્રસ્થ કોષ કહેવાય. ધ્યાન રાખજો. તલસ્થ કોષનું ફરી પાછું વિભાજન થાય, એટલે તલસ્થ કોષનું અનુપ્રસ્થ વિભાજન થાય, એટલે એમાંથી આ 2 કોષો બને. અને અગ્રસ્થ કોષનું આયામ વિભાજન થાય, એટલે એમાંથી આ 2 કોષો બને. આયામ વિભાજનને પરિણામે આયામ, અને આ તલસ્થ આ અનુપ્રસ્થ વિભાજનને પરિણામે અનુપ્રસ્થ, એ આનું થાય અને અહીંયા આનું થાય. આ 4 કોષીય અવસ્થાને પૂર્વ ભ્રૂણ બોલે. હવે શું થાય તો કે અગ્રસ્થ કોષ જે 2 છે ને, 2 એ 2 અગ્રસ્થ કોષમાંથી બીજાંડ છિદ્ર, આ બીજાંડ છિદ્રના ભાગે હોય. ધ્યાન રાખજો, બીજાંડ છિદ્ર અહીંયા છે, આમ અંદરનો ભાગ છે કાયદેસર આમ છે, ગેરસમજ ન થાય સેજ અહીંયા ધ્યાન રાખજો. આ જે ભાગ છે એ કાયદેસર આમ છે. આ રચનાને આમ લઈ લેવાની છે તમારે. આ બીજાંડ છિદ્ર છે, અહીંયા યુગ્મન જ છે. હવે આ રચના તમારે આમ લઈ લેવાની છે.
હવે શું થાય તો કે બીજાંડ છિદ્ર પાસે હવે 2 તલસ્થ કોષ થઈ ગયા રહ્યા. આ પહેલા એક હતો, હવે 2 થઈ ગયા. અહીંયા અગ્રસ્થ કોષ 2 થઈ ગયા. 2 તલસ્થ કોષમાંથી બીજાંડ છિદ્રની નજીક રહેલો તો આ થાય, આમાં બેહાડી દે, એ વિભાજન ન પામે. એ સિવાયનો એટલે આ નાના કદનો તલસ્થ કોષ વારંવાર વિભાજન પામી અને એક 20 થી 25 કોષોની બનેલી એક સંરચના બનાવે, જેને બોલાય નીલમ. નીલમનો અગ્રસ્થ કોષોના સંપર્કમાં રહેલો કોષ આ મોટા કદનો હોય. આ અગ્રસ્થ કોષો હોય એ મોટા કદનો હોય, જેને બોલાય અધોવર્ધક કોષ. અધોવર્ધક કોષ, ધ્યાન રાખજો. આ નીલમના ફળ સ્વરૂપે શું થાય તો કે કાયદેસર અગ્રસ્થ કોષમાંથી ભ્રૂણ બનવાનું છે. તો એ અગ્રસ્થ નીલમને પરિણામે અગ્રસ્થ કોષો હોય એ ભ્રૂણ કોષના ભ્રૂણપૂટ છે, એ ભ્રૂણપૂટના મધ્ય વિસ્તારમાં વયા આવે. અને ત્યાં કોણ હોય તો કે મધ્ય વિસ્તારમાં ભ્રૂણ કોષનું નિર્માણ થયું હોય, માટે ભ્રૂણ કોષમાંથી આ અગ્રસ્થ કોષોને પોષણ મળે એટલે એમનું કાયદે એ અગ્રસ્થ કોષો સમય જતાં ગોળાકાર, હૃદયાકાર કે પુખ્ત ભ્રૂણમાં રૂપાંતરિત થાય. આ લીગલી આકૃતિ છે. ઘણા એને આટલું ન સમજાતું હોય તોની વાત છે. આ ફલિતાંડ છે, બીજાંડ છિદ્રની નજીક હોય. ફલિતાંડનું સંપૂર્ણ ભ્રૂણકોષ પેશી બની જાય પછી ફલિતાંડનું વિભાજન થાય એટલે એમાંથી 2 કોષો બને. એમાં બીજાંડ છિદ્ર તરફ હોય એને તલસ્થ કોષ કહેવાય, મોટા કદનો હોય. બીજાંડ તલ, આને તલ કહેવાય. બીજાંડ તલ તરફ હોય એને અગ્રસ્થ કોષ કહેવાય. હવે પછી તલસ્થ કોષનું અનુપ્રસ્થ વિભાજન થાય અને અગ્રસ્થ કોષનું આયમ વિભાજન થાય એટલે 4 કોષી રચના બને. 4 કોષોમાંથી હવે જે 2 તલસ્થ કોષ છે એમાં 2 તલસ્થ કોષોમાંથી જે બીજાંડ છિદ્રની નજીક છે તો આ હોય. આકૃતિ ન ખબર પડતી હોય તો આ આમ થશે પાછી. ધ્યાન રાખજો. તો બીજાંડ છિદ્રની નજીક રહેલો તલસ્થ કોષ હવે વિભાજન ન પામે તો એ સિવાયનો કોષ આ વિભાજન પામ્યો અને એને આ નીલમની રચના ઉત્પન્ન કરી. આ નીલમની રચનાના ફળ સ્વરૂપે અગ્રસ્થ કોષ હશે એ ભ્રૂણપૂટના મધ્ય વિસ્તારમાં વયા આવે કે જ્યાં ભ્રૂણકોષનું નિર્માણ થયું હોય, જેથી અગ્રસ્થ કોષોને ભ્રૂણકોષમાંથી પોષણ મળતા એ અગ્રસ્થ કોષો વારંવાર વિભાજન પામી અને ક્રમશઃ ગોળાકાર, હૃદયાકાર કે પુખ્ત ભ્રૂણનું નિર્માણ કરે. આ માહિતી છે, ધ્યાન રાખજો. આ પૂરું. હવે એ પુખ્ત ભ્રૂણ એકદળી કે દ્વિદળીમાં અલગ અલગ સંરચના ધરાવે. કેટલી સંરચનામાં અલગ હોય તો કે એકદળીમાં એક જ બીજ હોય, બીજપત્ર હોય. દ્વિદળીમાં 2 બીજપત્ર હોય. દ્વિદળીમાં ભ્રૂણ હોય. સાંભળજો, એ બીજપત્રોમાં સમાવિષ્ટ હોય, માટે ભ્રૂણાગ્રચોળ કે ભ્રૂણમૂળચોળ નામની અવિભેદિત સંરચનાઓનું નિર્માણ થતું નથી. જ્યારે એક દળીમાં બીજપત્ર પાર્શ્વીય બાજુ હોય ભ્રૂણ ધરીને, માટે અહીંયા ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ નિરક્ષણાથી અવિભેદિત સંરચનાઓનું નિર્માણ થાય. આ સામાન્ય માહિતી છે. હવે પછી આપણે ફળ અને બીજનું નિર્માણ જોશું. પાઠનું લાસ્ટ લેક્ચર છે આના પછી. અને ખાસ કરીને આ જે છેલ્લા 2 વિડીયો લેક્ચર છે એ એકબીજા હારે સેજ અંદરો અંદર કમ્પેરિઝન કરી અને સમજજો. કયા વિડીયો લેક્ચર છે ખાસ કરીને તો કે ફલન છે, બેવડું ફલન એટલે પછી ભ્રૂણ વિકાસ છે. હવે ભ્રૂણ વિકાસ સાથે ખાસ કરીને કયા મુદ્દા લેવાના તો કે ભ્રૂણપૂટની આકૃતિને ધ્યાનમાં રાખવી એટલે થોડુંક સમજવામાં સરળ. જય શ્રી કૃષ્ણ. પછી મળીએ આપણે.